તમારા બધાનું મારા આજના નવા મિની વ્લોગમાં સ્વાગત છે। આજે હું તમારા માટે સિંગલ ડે આઉટ માટે સરસ મજાની જગ્યા લઈને આવ્યો છું। જે જગ્યાનું નામ છે મોડેલ વિલેજ, જે ઇંગ્લેન્ડ કોટ્સવોલ્ડ્સમાં આવેલું છે। એને ઘણા લોકો બોટન ઓન ધ વોટર તરીકે પણ ઓળખે છે। અહીંયા તમારે કરવા માટે ઘણી બધી એક્ટિવિટી છે। એક તો પહેલાં પિકનિક કરી શકો છો, સાથે સાથે નાનું રિવર જેવું છે તો તમારા છોકરાઓ એ રિવરમાં રમી શકે છે। અને જેવું તમે રિવરનું પતાવો ને પિકનિક પતાવો તો તમે ત્યાં એક મોડેલ વિલેજ બનાવવામાં આવ્યું છે। મીન્સ કે જે વિલેજ ઓરિજિનલમાં છે એવું જ નાનું વિલેજ આ લોકોએ ક્રિએટ કર્યું છે, જેમાં જેટલું જ ઓરિજિનલ વિલેજમાં જેવી બિલ્ડિંગ્સ છે એવી બધી જ બિલ્ડિંગો એ લોકોએ આ મોડેલ વિલેજમાં બનાવી છે। પણ એનું જે સ્વરૂપ છે બિલ્ડિંગ્સનું એ નાનું છે, જેની ટિકિટ માત્ર એડલ્ટ્સ માટે છે £4.95 એટલે ઓલમોસ્ટ £5, અને કિડ્સ માટે છે £4 એટલે 3 to 13 હોય તો તમારે £4 કિડ્સના પે કરવાના રહે છે। એટલે જો તમે 4 જણનું ફેમિલી હોય, એટલે કે હસબન્ડ વાઈફ અને 2 કિડ્સ, તો તમારે £20 ટિકિટ ઓલમોસ્ટ પતી જાય છે। તો મિત્રો, સૌથી પહેલાં તો આ જે મોડલ વિલેજ બનાવવામાં આવ્યું છે ને, સાચું કહું મારા વાલા, તમે જ્યારે અંદર જાઓ છો ને તો વન ટાઈમ તો વર્થ ઇટ છે આટલા પૈસા ખર્ચીને, આટલા પાઉન્ડ ખર્ચીને આ વસ્તુ જોવા જવાનું। કારણ કે એ લોકોએ જે દિમાગ વાપર્યું છે, કારણ કે જે ઓરિજિનલ ટાઉન છે એવું જ ટાઉન આ લોકોએ નાનું ક્રિએટ કર્યું છે। અને આવા ટાઉન તો ઇંગ્લેન્ડમાં ઘણા બધા છે, આવા ગામડાઓ તો ઇંગ્લેન્ડમાં ઘણા બધા આ લોકોએ બનાવ્યા છે નાના નાના, પણ એમની કારીગરી અને દિમાગ જોવા જેવું છે। કારણ કે એ લોકો ટુરિસ્ટ માટે એક જગ્યા પર જ્યારે ટુરિસ્ટ જાય છે ને, ત્યારે ટુરિસ્ટને ખાલી એક જ વસ્તુ જોવામાં બધો સમય કાઢવો નથી પડતો। એ જગ્યા પર લગભગ તમે 4 થી 5 વસ્તુઓ સાથે એક્સપ્લોર કરી શકો છો, જેથી તમને ખરેખર તમે ત્યાં ઓવરનાઇટ બી સ્ટે કરી શકો છો। અને ઘણા લોકો વન ડે ટ્રીપ પણ કરે છે, પણ ઓવરનાઇટ સ્ટે કરો તો બીજા દિવસે પણ તમારી માટે કંઈ જોવા માટે કંઈનું કંઈ હોય જ છે। તો આ લોકોનું ટુરિઝમ પ્લાનિંગ તો અમેઝિંગ છે। તમે વિચારો, આ નાના નાના ઘરો બનાવ્યા છે। હું 4 ફેમિલી લઈને ગયો અને £20ની મેં ટિકિટ ખર્ચી, તો એવી તો કેટલી ફેમિલી હતી ને એટલું બીજું હતું, એટલી બિઝી હતું, ક્રાઉડેડ હતું, પબ્લિક આય બસ આયા જ કરતી હતી। પણ ખરેખર તમે જ્યારે અંદર જાઓ છો ને તો તમારો અડધો પોણો કલાક તો આમ જ જતો રહે છે। તમે અંદર સાઈડ પર તમારે ખાવું હોય તો ખાવાની પણ જગ્યા છે, ટોયલેટ વોશરૂમ યુઝ કરવું હોય તો એની પણ જગ્યા છે। અને તમે જે £20 જેટલા ખર્ચો છો તો આખી ફેમિલીના, અને ખરેખર વર્થ ઇટ છે। તો મારા વાલા, જે આ મોડેલ વિલેજ છે કોસ્ટવોલ્ડમાં આવેલું છે, જેને બોટન ઓન ધ વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે, તમને જ્યારે પણ સમય મળે તો તમારા બાળકોને લઈને જજો। હા, જેટલા લોકો ઇંગ્લેન્ડમાં રહે છે, યુકેમાં રહે છે, મોટાભાગના લોકો જઈને આવ્યા હશે, પણ જે નવા લોકો છે કદાચ એ લોકો ગયા નહીં હોય અને એમને ઘણા બધા પ્રશ્નો હશે આ પ્લેસને લઈને। તો મેં તમને જેવી રીતે કીધું કે તમે ત્યાં મસ્ત સરસ મજાની નદીની બાજુમાં પિકનિક કરી શકો છો। હા, ત્યાં ગંદકી ફેલાવવાની નથી હોતી પિકનિક, અને તમે કોઈ ગેમ્સ નથી રમી શકતા, પણ અંદર તમે વોટરમાં વોક કરી શકો છો। એવું જેવું પતે પછી તમારે જો કંઈ ખાવું હોય તો બી તમને ત્યાં વેજીટેરિયન ઓપ્શન બહુ જ ઓછા છે, પણ નોન વેજીટેરિયન ઓપ્શન બધા બહુ જ છે ને બધા બહુ જ રેસ્ટોરન્ટ છે। આઈસ્ક્રીમ તમને ઠેર ઠેર જગ્યાએ મળી જાય છે, અને ત્યાં જાઓ છો તો તમારે કેશની જરૂર હોતી નથી, બધી કાર્ડ યુઝ કરી શકો છો। પછી પાર્કિંગ હોય, ટિકિટ બાય કરવી હોય કે પછી ફૂડ બાય કરવું હોય, એટલે તમારે કેશની બહુ ચિંતા કરવાની ત્યાં રહેતી નથી। બસ હા, ખાલી પિકનિક કરવા જાઓ તમે ત્યાં તો ખાસ કરીને મેટ લઈને જશો તો તમને ત્યાં બેસવાની ખરેખર મજા આવશે, જેથી તમારા કપડાં ગંદા નહીં થાય। અને હા, એક ખાસ અગત્યની વાત, આ જે પ્લેસ છે ને મોડલ વિલેજ, ત્યાં તમને અત્યારે ગ્રીનરી ઓછી દેખાય છે, કારણ કે જે મકાનોની આગળ જે ગ્રાસ હતું ને એ બધું બળી ગયું છે। બિકોઝ લંડનમાં એટલી બધી ગરમી પડી છે ને કે માણસો પીગળી ગયા છે, અને ફર્સ્ટ ટાઈમ આટલી ગરમી પડી છે એટલે લોકોથી રેચ લેવાતો નથી। સાથે સાથે નેચર પર પણ ઘણો બધો ઇફેક્ટ થયો છે। એટલે કે તમને જ્યારે યુકેમાં આવો છો ને અત્યારે સમરની સિઝનમાં, તો તમને ગ્રીનરી બહુ જોવા મળતી નથી, કારણ કે ઘાસ ખરેખર આ તડકાના લીધે મોસ્ટલી બળી ગયું છે। પણ કંઈ નહીં, નેચર છે, કોકવાર ઠંડી, કોકવાર ગરમી, કોકવાર વરસાદ, એ તો બધું ચાલ્યા જ કરવાનું છે। આપણાને ભગવાને અહીં મોકલ્યા છે હાની માટે? સર્વાઈવ કરવા માટે। તો સર્વાઈવ આપણે કરી લઈશું, નેક્સ્ટ ટાઈમ ગ્રાસ બી સર્વાઈવ કરી લેશે, બરાબર। પણ હા, હવે લંડનમાં વરસાદની ખૂબ જ જરૂર છે। ઘણા સમયથી વરસાદ પડ્યો નથી, હોપફુલી વરસાદ પડે ને થોડું આ ટેમ્પરેચર કંટ્રોલમાં આવે ને તો મજા આવી જાય। બસ તો મારા વાલા, હું આજનો આ મારો મિની વ્લોગ જે
મેં બનાવ્યો હતો મોડલ વિલેજનો, જે કોસ્ટવર્લ્ડ ઇંગ્લેન્ડમાં આવેલું છે, જેને બોટન ઓન ધ વોટર ગામડા તરીકે પણ, વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મારા વાલા ત્યાંનો આ મારો વન ડે બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. પણ હા, હું તમને મસ્ટ રેકમેન્ડ કરું છું, તમે જો આ જગ્યા પર હજુ ના ગયા હોય, બોટન ઓન ધ વોટર, મોડલ વિલેજ, કોસ્ટવર્લ્ડ, તમે જે રીતે ટાઈપ કરવું એ કરજો. મેપમાં તમે બધી રીતે કરશો ને તો એક જ જગ્યાએ તમે પહોંચી જશો. તો મસ્ટ વિઝિટ એઝ સુન એઝ પોસિબલ. આ સુરજ દાદા ગાયબ થાય પહેલાં જઈ આવજો. અને જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર આપણે જલ્દીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.